મધ્યપ્રદેશમાં બે જૈન સાધ્વીજી ભગવતોના થયેલા શંકાસ્પદ મોતના ઘેરા પ્રત્યાઘાતો સુરત શહેરમાં જોવા મળ્યા છે. આ અકસ્માત નહીં પરંતુ સૂચી સમજીને કરાયેલી હત્યા હોવાના આક્ષેપો સાથે આજે સમસ્ત જૈન સમાજ દ્વારા સુરતમાં એક વિશાળ મૌન રેલી યોજવામાં આવી હતી. મધ્યપ્રદેશના રીવા ખાતે તાજેતરમાં દિગંબર જૈન સાધ્વીજી ભગવત શ્રી સુતમતી માતાજી તથા પરમ પૂજ્ય ઉપસમ માતાજીનું કાર અકસ્માતમાં કરુણ અને શંકાસ્પદ અવસાન થયું હતું. આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર દેશના જૈન સમાજમાં ભારે શોકની સાથે ઘેરો રોષ ફેલાયો છે. 8:30 કલાકે સરગમ શોપિંગ સેન્ટરથી એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. માંગ અમારી એટલી જ છે કે જેટલા પણ અમારા ધર્મગુરુઓ સાધુ સાધ્વીજી ભગવંતો અત્યારે પગપાળા ચાલી રહ્યા છે તેમને એક્સિડન્ટના માધ્યમથી હત્યા કરવામાં આવી રહી છે. 20 તારીખે પણ બે સાધ્વીજી ભગવંતોની હત્યા થઈ છે. ગઈકાલે પણ ચોટીલા નજીક એક સાધુ ભગવંતની હત્યા થઈ છે. આ તમામ જે હત્યારાઓ છે તેઓને શોધી કાઢવામાં આવે, તેમની પાછળ કડક કાયદાથી કાર્યવાહી કરવામાં આવે, તેમને કાયદાના માધ્યમથી એવી કડક કાર્યવાહી આવનારા દિવસોની આવી પ્રકારની કોઈ નવી ઘટના ન બને તે પ્રકારની માંગ સાથે આજે અમે આવ્યા છીએ. અને અમારી એવી માંગ છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે આ પ્રકારની ઘટનાઓ બને છે તમામ ઘટનાઓને ક્લબ કરીને આ તમામ ઘટનાઓની પાછળ કોનું બીજું છે, કોનું ષડયંત્ર છે તે શોધવા માટે આ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અમારી માંગ છે. જૈન સમાજનો દાવો છે કે સાધ્વીજીઓનું આ મોત માત્ર અકસ્માત નથી પરંતુ એક સુનિયોજિત હત્યા છે. આ ભેદી મોતના વિરોધમાં અને સત્ય બહાર લાવવાની માંગ સાથે સુરતના સમસ્ત જૈન સમાજ દ્વારા રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાર્લે પોઈન્ટ સ્થિત સરગમ શોપિંગ સેન્ટરથી એક વિશાળ મૌન રેલીનો પ્રારંભ થયો હતો. આ રેલીમાં જૈન સમાજના લોકોએ પોતાના હાથ પર બ્લેક એટલે કે કાળી પટ્ટી બાંધીને આક્રોશપૂર્વક પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઐતિહાસિક મૌન રેલીમાં જૈન ધર્મના તમામ ફિરકાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી અને તેરાપંથી સમાજના તમામ સંપ્રદાયના આગેવાનો, શ્રેષ્ઠીઓ અને મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકીઓ શિસ્તબદ્ધ રીતે મૌન પાળીને આક્રોશ રેલીમાં જોડાયા હતા. સાધ્વીજીઓના અકાળ અવસાનથી સમગ્ર જૈન સમાજમાં સાધુ સંતોની સુરક્ષાને લઈને ભય અને ચિંતાનો માહોલ છે. પાર્લે પોઈન્ટથી શરૂ થયેલી આ મૌન રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં જૈન સમાજના વરિષ્ઠ આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને એક સત્તાવાર આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જૈન સમાજે મધ્યપ્રદેશની ઘટના અંગે તંત્ર સામે ઉચ્ચ સ્થળીય અને યોગ્ય તપાસની માંગ કરી છે, જેથી આ ઘટના પાછળના અસલી ગુનેગારોને કડકમાં કડક સજા થઈ શકે. આ સાથે જ સમગ્ર દેશમાં પદવિહાર કરતા જૈન સાધુ સંતો અને સાધ્વીજીઓની સુરક્ષા માટે સરકાર દ્વારા યોગ્ય અને કડક પગલાં લેવામાં આવે તેવી પણ ઉગ્ર માંગ કરવામાં આવી છે. અત્યંત શાંતિપૂર્ણ પરંતુ મજબૂત મનોબળ સાથે સંપન્ન થયેલી આ રેલીએ શાસન અને પ્રશાસનને જૈન સમાજની એકતા અને ન્યાયની પુકારનો પરચો આપ્યો છે. કલ્પેશ કંસારા, વિશ્વ હિન્દુ પરિષદ સુરત પશ્ચિમ વિભાગ મંત્રીનું દાયિત્વ છે. આજે કલેક્ટર આવ્યા છે, શું માંગણી છે? આજે અમારી માંગણી એ છે કે હાઈવે ઉપર દિન દહાડે રોજે રોજ આપણા જૈન સમાજના સાધુ મુનિ, સંત મુનિઓ જે વિહાર કરી રહ્યા હોય છે તો એના અકસ્માતના મૃત્યુનો દર એટલો બધો વધતો જાય છે અને સરકારે આ બાબતે ગંભીર થઈને એ વિષય ઉપર ધ્યાન લઈ અને કડક કાર્યવાહી કરી અને જૈન સમાજની સહિત સમગ્ર સનાતની હિન્દુ સમાજને ન્યાય અપાવવો એ જ અમારી માંગણી અને લાગણી છે. માંગણી સ્વીકારવામાં નહીં આવશે તો આગામી દિવસમાં શું કરો? અમે આજે મૌન રેલીનું આયોજન કરી અને અમારો સંદેશો પહોંચાડ્યો છે, પરંતુ જો અમારી માંગણીઓને સ્વીકારવામાં નહીં આવે અને ભવિષ્યમાં પણ આવી જ ઘટનાઓ બનતી રહેશે તો અમે અહિંસાના માર્ગે ઉગ્ર આંદોલનો કરીશું. इस धरा पर जो धर्म के धरोहर हैं, हम सभी उनकी रक्षा हेतु यहाँ पर उपस्थित हुए हैं. हम सभी क्या कहना चाहते हैं सरकार से कि सरकार से अब हमें नहीं चाहिए कोई भी आरक्षण. आप सभी मेरे साथ बोलेंगे कि सरकार से नहीं चाहिए अब हमें कोई भी आरक्षण. हमें चाहिए संतों भगवंतों का केवल संरक्षण. हमें चाहिए संतों भगवंतों का केवल संरक्षण. बस यही निवेदन लेकर यहाँ पर हम आए हैं.